તો મિત્રો જો આજે અમે છે ને મને ટેસ્ટ બહુ સારો આવ્યો છે તો હું તમને કહું છું અમે લઈ આવ્યા છીએ જો પૌવા આ સુરતી ફ્લેવરવાળાની નવી પ્રોડક્ટ નીકળી છે કે આને તમે ગમે એ વસ્તુ સૂકી ભાજી છે પંજાબી શાક છે મંચુરિયમ છે દાળ ભાત છે કઢી ખીચડી છે પુલાવ ભાત છે પછી સેવ ખમણી છે બધી વસ્તુ આ લોકોની તૈયાર મળે છે આમાં કાંઈ કરવાનું નથી આ એક પડીકું લેવાનું પડીકું ઠલવી નાખવાનું 100 ગ્રામ પાણી ગરમ કરીને ફૂલ ગરમ કરીને આમાં નાખી દેવાનું એટલે બટાટા પૌવા તૈયાર થઈ જાય એટલે આજી રામનવાબની દીકરીઓ મતલબ આપણી ઘરવાળીઓ કંઈ એમ કહે ને કે ભાઈ અમારે આમ જવું છે ને તેમ જવું છે કાંઈ કરવાનું નહીં આ પડીકા લઈ આવવાના અને ઘીરે રોજ નવું બનાવીને ખાય છે ત્યાં થેપલાય મળે છે થેપલા 30 દી સુધી કે કાંઈ ન થાય હવે આપણે આમાં દુઃખી થાય ન થાય કદાચ એમ કહેતી કે મારે દિવાળી કરવા 1 મહિનો વેકેશનમાં વહી જવું છે ઉપડભાઈ આપણે હવે પૌવા બનાવી છીએ બતાવું તમને તો મિત્રો જો આવી રીતે આમાં ભૂકો છે બટેટા પૌવાનો કમ્પ્લીટ તૈયાર કરેલો એ આપણે આમાં ઠલવી નાખ્યું પેલા પડીકી કાઢી નાખ્યો ઠલવીને ખાઈ ન જતા અને જો થઈ ગયું છે ગરમ પાણી હવે આ ગરમ પાણી છે ને આપણે આમાં નાખી દેવાનું છે આમાં લખ્યું છે બધા પેકેટમાં કેટલું નાખવું એટલું એમાં લખ્યું હોય એટલું નાખી દેવાનું પછી આને આમ હલાવવાના આને હલાવી નાખો ને વ્યવસ્થિત હલાવી નાખવાના 100 ml પાણી નાખી ટેસ્ટ કરો તો કેવો લાગે પણ જો કાયદેસર જે બટેટા પૌવા થાય છે ને સેમ એવા જ બટેટા પૌવા જો ખાધા પેલા એનો આત્મો ઠરી ગયો ભાઈ વાલા ટેસ્ટ બધાને કરાવે છે લોકો તમારે જે વસ્તુ લેવી હોય ને ટેસ્ટ કરીને તમને લેવાની એને પંજાબી શાક સખાડ્યા હતા દાઢે રોટી ગયા તો બે કોઈ તમારી ઘરવાળી એમ કહેતી હોય કે આમ જાવું ને તેમ જાવું જો એટલા બટેટા પૌવા છે આ છે ને સોરી જોઈ લો 1 મિનિટ યાદ નથી પણ આ 99 રૂપિયાના બટેટા પૌવા છે હવે તમે જે બહાર જતા હોય અને તમે અંતરે આમ સાઈના બાઈને અહીંયા મુરગા એના કરતાં છે ને જો બટેટા પૌવા આપણા આખા રેડી થઈ ગયા હવે ખાલી 5 મિનિટ મૂકી દો ને એટલે બટેટા પૌવા કાંઈ ન ઘટે તો જો આવી રીતે આ પ્રકારનું છે ને આ છે સુરતી વાળાનું ફ્લેવર છે અમારા કાલાવાડ રોડ ઉપર તો ત્યાંથી અમે લઈ આવ્યા છીએ બધી વસ્તુ એક ટ્રાય કરવા તો જોવું ને બટેટા પૌવાના ઘડીક વાર મૂકી દેવાના છે પછી આપણે જોઈશું